કેવું શાંતિ હે? હા. તબિયત પાણી નહીં. કેવું હે તબિયત પાણી? આવું છે. એવું બરાબર છે. ખાવા શું કરવું પછી મારે બધે ખાતું નથી. નહીં જોડવું એટલે દવા નાખું ત્યાં દેખાય છે. ઓપરેશન થતું નહીં. ઓપરેશન કરવા જો ને કોને ઓનલાઈન શીખોતરા હા પછી ના પાડી ગયું. બરાબર. હા મને આ ચિત્તોડમાં જમ થઈ ગયું છે. ચિત્તોડની છેડ લાગી જતી. હા હા એ તો આપણે પેલા કીધું ને તમે. હા બરાબર. તે ધોળકાની રસ્તા ધરાયેલો ત્યાં 10 છોરા બચ્યા ત્યાં પછી વળી પાતા આવ્યો તો એ વળી માતા 10 જતા ત્યાં પછી એક જ છોકરી છે. હા એ છોકરી ત્યારે બસતા હતા બચારી. એવું દુઃખ છે. જય માતાજી મિત્રો, માનવ સેજ પ્રભુ સેવા. તો તમને ખબર છે કે જેનો કોઈ આધાર નથી એનો આધાર આપણું સર્વ સમાચાર સામૂહિક ગ્રુપ છે. તો આજે અમે આવ્યા છીએ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગામ વાવડીમાં, જ્યાં એક દાદા રહે છે. દાદાનું નામ છે વીરાભાઈ અને દાદાની આંગળીઓ નથી. તો દાદાને પૂછીએ કે તેમને શું સમસ્યા હતી. દાદા તમારી આંગળીઓ નથી તો શું થયું હતું તમને? દાદાને ચિત્તોર કરડેલી કે એની અઘાર લાગેલી. તો તમે જોઈ શકો છો કે બે હાથની આંગળીઓ નથી કે પગની બી આંગળીઓ નથી. એક જ હાથ હતું કાળા બધા કોઈ ગયા ને મારી ઘેટી હતી ને તગારા પડ્યું દવા ફરો હતો દવા લાવ્યો તગારા પડી હતી ખાધો મારી ઘેટી બધું ધોયા તબુ ના ધોતી પછી મચ્છર હાથી છે ઓમને નાખી. તો જોયું તમે જોયું કે દાદા ખેતરમાં ગયા છે તો અઘાર લાગી હતી તો મકાઈના પૂરા બાંધતો મકાઈના પૂરા બાંધેલા અને એમને ચિત્તોરની અઘાર લાગવાથી હાથ બંને ઘસી નાખવાથી આજે આંગળીઓ નથી. તો કોઈ બી મિત્રને આવું થતું હોય કે ચિત્તોર મિત્રનું કંઈ થતું હોય તો કોઈએ આજુબાજુ હાથ ધોવા નહીં, જેથી કરી આવું ના થાય. કોઈ મિત્રને એ ધ્યાન પણ રાખજો. આ વિડીયોથી આપણને એ પણ શીખવા મળે છે કે ગમે ત્યારે કશું બી થાય તો બીજા હાથે ટચ નહીં કરવું, નથી એનો રોગ આપણે બીજા હાથે પણ લાગી શકે છે. દાદા તમને જમવાનું કોણ આપે છે, કોણ બનાવે છે? બરાબર. દાદાના ભત્રીજા છે જેમને જમવાનું આપે છે. ખૂબ સારું કહેવાય કે આજના જમાનામાં બાકી કોઈ જોતું બી નથી. છોકરી બનાવે તો હું ખાવું છોકરી ખાય. બરાબર. તો જોયું કે છોકરી એમની કોઈક દિવસ ઘરે આવતો એ બી બનાવે, છોકરી બી જાય જમે ને એ બી જમે, અને એમના ભત્રીજા જમવાનું આપ્યા છે. દાદાને આટલી સમસ્યા છે, હાથમાં પ્રોબ્લેમ છે, આંગળીઓ નથી, તો તેમની માટે અમે રાશન કીટ અત્યારે લઈને આવી રહ્યા છીએ. અને પહેલા બી અમે આવ્યા હતા પણ દાદાની રાશન કીટ લઈને, આજે ફરી આવ્યા છીએ અને ફરી બી દાદા માટે લઈને આવતા રહીશું. દાદા તમને કોઈ બી પ્રોબ્લેમ હોય તો અમારો જે નંબર છે એની પર ફોન કરી દેજો. રાશન કીટ પૂરું થઈ જાય સામાન તો ફરી કોન્ટેક્ટ કરજો. અમે ફરી તમારી માટે રાશન કીટ લઈને આવી જઈશું.